જય હિન્દ, જય જવાન, જય કિસાન। આજે લાઈવ થવાનું ખાસ એ બાબત છે કે અત્યારે એક મેટર આવી છે વડિયાના બૂથ નંબર 25માંથી। ત્યાંથી સામાન્ય લોકો જે રહેવાસી છે એમાં 60 થી 65 લોકોને નામ કમી કરવા માટેની અરજી આવી છે। એક જ બૂથની વાત કરું છું, આ ઘણા જગ્યાએ થયું છે। ટોટલ અમરેલી વિધાનસભામાં 6500થી વધુ અરજી આવેલી છે। 6500 કરતાં વધારે અરજી આવેલી છે 7 નંબરના ફોર્મ તરીકે। અહીંયા બે પ્રશ્નો ઊભા થાય છે। હજી એસઆઈઆરની કામગીરી ચાલુ છે અને એસઆઈઆરની બીએલઓ સરકારી બીએલઓ લોકોએ 1 મહિના પહેલા જે કામગીરી કરી અને નામ ચડાવ્યા, વેરીફાઈ કરીને નામ ચડાવેલા છે કે જેઓ અહીંયા રહે છે એના ડોક્યુમેન્ટ બધું વેરીફાઈ કરીને નામ ચડાવ્યા છે। એમાં હજી 1 મહિનો પૂરો નથી થયો ત્યાં 6500 લોકોની નામ કમી કરાવવાની અરજી આવી ગઈ। એટલે બે સંભાવના છે આમાં। એક તો કા બીએલઓ ખોટા છે અને એસઆઈઆરની કામગીરી કરતા તમામ લોકો ખોટા છે, ઓનલાઈન ચડાવે વગર ડોક્યુમેન્ટ જે કાંઈ કર્યું હોય એ લોકો ખોટા છે, અથવા જે લોકોએ અરજી કરી છે 7 નંબરના ફોર્મ ભરીને એ લોકો ખોટા છે। હવે સરકાર અને ઇલેક્શન કમિશન એમ કહે છે કે પારદર્શક કામગીરી ચાલુ છે, તો શું આ ઇલેક્શન કમિશન એક્શન લેશે કે ખોટા વેરીફાઈ કરીને નામ ચડાવ્યા છે એની ઉપર એક્શન લેશે કે જેણે ખોટી અરજી કરી છે એની ઉપર? કેમ કે મેં તપાસ કરી ત્યાં સુધી મને જાણવા મળ્યું કે બીએલઓએ રાત દિવસ મહેનત કરીને આ ફોર્મ સાચા ભરેલા છે। કદાચ 1-2 બીએલઓ નીકળે કે 2-5 બીએલઓ નીકળે, એનાથી વધારે નહીં હોય, પણ આખી વિધાનસભામાં 6500 નામ કમી કરાવવા માટેની અરજી આવી એટલી તો બીએલઓ તરફથી ભૂલ ના હોય। હવે આ અરજી જે આવી છે ને એનો એક જાદુ તમે જુઓ। આ જે અરજી આવી છે આજે એના પ્રૂફ મારી પાસે આવ્યા, એમાં અરજી જેના થકી કરવામાં આવી છે ને એ બધા ભાજપના BLA 2 છે। હમણાં મેં ઇલેક્શન કમિશન સાથે વાત કરી એના અધિકારી સાથે, તો કે જે બૂથનો BLA 2 હોય એ આખી વિધાનસભાના કોઈ પણ બૂથમાં નામ કમી કરાવવા માટેની અરજી કરી શકે। તો તમે એસી ઓફિસમાં બેઠા બેઠા એવા તુગલકી ફરમાનો કેમ જાહેર કરો છો? બૂથની અંદર જ્યારે બેસવાનું આવે ત્યારે એ જ બૂથનો વ્યક્તિ હોવો જોઈએ, બીજો નહીં ચાલે। નિકુંજ સાવલિયા છે 228 નંબરમાં બૂથમાં મારું મતદાન છે, તો હું કદાચ એટલા લોકોને ઓળખી શકતો હોઉં કે આ બૂથને, પણ હું વડિયાના લોકોને ક્યાંથી ઓળખી શકતો હોય કે 25 નંબરના બૂથમાં એ રહે છે કે નથી રહેતા? ભાજપની મેલી મુરાદ તો જુઓ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે, એને જીતવા માટે અમરેલી સિટીના જે BLA 2 છે એની પાસે અમરેલી 12ની અરજી કરાવેલી છે અને 12ના લોકો પાસે અમરેલીની કરાવી હશે। ટૂંકમાં એટલું કહેવાનું મારે કે આ એક મતદાર યાદી છે। એક્ઝામ્પલ તરીકે મારી પાસે આ ગરિયાની મતદાર યાદી છે, ગરિયાની બૂથ નંબર 146 146। હવે આ લોકોની મનસ્વી રીતના કેવું હોય કે આમ જુએ આપણો વોટર નથી અથવા માઇનોરિટીમાંથી આવે છે એનું ફોર્મ ભરી દો। કા ભાઈ, આ દેશના નાગરિક નથી લોકો? એને મત દેવાનો અધિકાર નથી? સરકારી બીએલઓએ વેરીફાઈ કરીને નામ ચડાવેલા છે, તો તમે કોણ હો કે એના નામ કમી કરાવી છે? તમારે આમાં તેવડ હોય, ભાજપમાં તેવડ હોય તો જાય જનતા પાસે અને કે 30 વર્ષના શાસનમાં અમે તમારું કામ કર્યું હોય તો અમને મત આપજો। કાયમ નથી કહેતા? આવી હલકી રાજનીતિ કરવા નીકળ્યા છો, તંત્રના ખંભે બંદૂક રાખી તાનાશાહી ઉપર ઉતરી આવ્યા છો। સામાન્ય જનતા કોઈ બોલી નથી શકતું એટલા માટે, પણ લીગલ ટીમની સલાહ લેવામાં આવી છે અને ટૂંકમાં જ લીગલ ટીમ સમયમાં તૈયાર કરીને લીગલ ટીમ દ્વારા
જેટલાય અરજી કરી છે ને તમામ ઉપર ફોજદારી ગુનો જેટલી કલમો લાગતી હશે ને એ બધાને એક ફેર કોર્ટના તો દર્શન કરાવવા જ છે. અને જેના નામ કમી કરાવવાની અરજી કરી છે ને એ મતદાતાઓને કેવું છે, તમે પણ એક ફરિયાદ કરો. રાષ્ટ્રીય પાર્ટીના BLA-2 છો તેનો મતલબ એમ નથી કે તમારે એનો ગેરઉપયોગ કરવાનો, દુરુપયોગ કરવાનો. એનો મતલબ એ છે કે તમારા વિસ્તારમાં સરકારી BLO થી કોઈ ચૂક રહી જાય, કંઈક સરખું કામ ન કરતા હોય તેનું ધ્યાન રાખવું, એને મદદ કરવી અને સહાયરૂપ અને લોકશાહી અને લોકતંત્રને બચાવવા માટે તમામ વસ્તુ ધ્યાને રાખીને અમરેલી જિલ્લાની જનતાને મારી નમ્ર વિનંતી છે કે જો તમને નોટિસ નામ કમી કરાવવાની આવે અને જેણે કરી હોય એને તમે ઓળખતા નથી કે તમારા વિસ્તારનો નથી, તો તમે ખાસ કરીને એની ઉપર ફરિયાદ દાખલ કરાવજો. સાથે સાથે કોઈ પણ નામ કમી કરાવવું હોય કે કંઈ પણ કરાવવું હોય, નામ ચડાવવામાં આટલા ડોક્યુમેન્ટ માંગ્યા આપણી પાસે BLOએ, ત્યારે તંત્રએ નામ ચડાવ્યા છે. તો નામ કમી કરાવવા માટે કેમ જેટલા ફોર્મ હાજર થયા છે ને એમાં કદાચ કોઈક જ ફોર્મ એવું હોય છે જે એક્સપાયર્ડ થઈ ગયા હોય, એનો ડેથ સર્ટિફિકેટ જોડીને ફોર્મ ભર્યું, બાકી બધા ફોર્મ વગર ડોક્યુમેન્ટના સબમિટ કરેલા છે. તો તંત્રમાં બેઠેલા અધિકારીઓએ વગર ડોક્યુમેન્ટે ફોર્મ લીધા કેમ? બીજી વસ્તુ, ઓનલાઈન સિસ્ટમથી અરજી આવી હોય તો તમારી એવી બોધી કેવી સિસ્ટમ છે કે ત્યાં આગળ ડોક્યુમેન્ટ્સ અપલોડ નથી કર્યા અને તમારી સિસ્ટમ એને એક્સેપ્ટ કરી લે છે? ગંડુ રાજાના રાજમાં બધી તાગડધીને હાલે છે, કોઈ કહેવા વાળું જ નથી. ઉપરવાળાનો તો થોડોક બીક રાખો. ત્યાં દેર છે અંધેર નથી અને કોઈની કાયમી સત્તા રહી નથી. આપણે જોતા આવીએ છીએ, કોંગ્રેસને એક સમયે ઘમંડ આવી ગયો હતો, એની સત્તા કાયમી નથી રહી. અત્યારે એ જ પાસા ઉપર ભાજપ છે. ટૂંકમાં તમામ જનતાને મારી નમ્ર વિનંતી છે કે જોજો, તમે ભાજપને મત ન આપતા હોય કેમ કે તમે બીજી પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા અથવા અપક્ષમાં અને નોટામાં મતદાન દેવાવાળા છે, એને હું જાગૃત કરવા માંગુ છું કે આ વોટર લિસ્ટમાંથી તમારું નામ ન કમી કરાય. કેમ કે મેલી મુજરાત તો આના મગજમાં, પેટમાં, આ લોકોના લોહીમાં વહી ગઈ છે. જનહિતના કામો નથી કરવા, જનતાને હેરાન કરવામાં માહિર છે. હવે આ નોટિસો આટલી 6500 ખાલી અમરેલી વિધાનસભાની વાત કરું, તંત્ર તો ધંધે લાગવાનું ને એના માટે. કોના બાપની દિવાળી, કોના ટેક્સના પૈસે ધુવાડો થવાનો? આ તો બધા બાગડ બિલા છે, હાથ મારીને ગમે ત્યાં પૈસા કાઢી લઈશ. હરિશ્ચંદ્રના તો દીકરા કોઈ છે નહીં એમાં, અને યાદી મારી પાસે આવે છે એમાંથી એકોય હરિશ્ચંદ્રનો દીકરો નથી. જેણે અરજીઓ કરી છે ને એના ક્યાં કોન્ટ્રાક્ટ આલે છે, ક્યાં કામ આલે, ક્યાં દલાલીના ધંધા કરે છે ને એ બધા છે આમાં. પણ એની ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવશે ટૂંક સમયમાં. લોકશાહીને બચાવવા માટે અમરેલી જિલ્લાની જનતાને જાગવાની જરૂર છે. તમે જેને જનપ્રતિનિધિ બનાવ્યા છે એનો તમે કામ પકડી શકો છો, એનો કાન આંબળી શકો છો. ફક્ત ને ફક્ત આપણે કાન આંબળવાની જરૂર છે. કેમ કે આજ સુધી આપણે કંઈ કીધું જ નથી એને, એટલે માથે ચડતા ગયા છે. જનતાએ પસંદ કરેલા જનતાના સેવક છે આ લોકો. એટલે મારી ખાસ વિનંતી છે, કેમ કે જે નામ કમી થવાના હતા, અહીંયા રહેતા નથી અથવા મળી નથી આવ્યા અથવા એક્સપાયર્ડ થઈ ગયા છે, મૃત્યુ પામ્યા છે, એ બધા લોકોના તો ઓલરેડી BLOએ વેરીફાઈ કરીને તો નામ કમી કરી જ નાખ્યા છે. તો 6500 આવ્યા ક્યાંથી? આ જેણે જેણે અરજી કરી છે એ ઇલેક્શન કમિશનને બાપ દાદાની પેઢી સમજે છે કે હું? એક સવાલ ઊભો થાય. આકરું લાગશે, મારો વિડીયો જોતા હશે જેને મરચાઈ લાગશે, પણ કૃત્યો જેવા કરે છે
અને ઇલેક્શન કમિશનને કહીએ તો કે કાયદાકીય જે જોગવાઈ છે એ કરશું. એલા ભાજપ સરકારમાં કાયદાકીય જોગવાઈ પ્રમાણે બધું હાલતું હોય તો કેદુનું રામ રાજ્ય આવી ગયું હોત. ખેડૂતથી માંડીને તમામ લોકો અત્યારે દુઃખી છે. રાજમાં સુખી નથી. હા, સુખી છે એના મળતિયાઓ બધા, જેને મલાઈ મળે છે. બાકી જે 6507 નંબરની એપ્લિકેશન આવેલી છે, મારી તંત્રને વિનંતી છે કે વગર એવિડન્સે, વગર વેરીફાઈ કરે એક પણ એપ્લિકેશન ઉપર કોઈ કાર્યવાહી કરવામાં ન આવે. અને જેણે આ ફેક એપ્લિકેશનો દાખલ કરી છે એની ઉપર તંત્ર પોતે ફરિયાદી બનીને એક્શન લે, કેમ કે તંત્રની જવાબદારી છે. પણ રાજનીતિમાં છું એટલે મારી ફરજ બને છે કે લોકોને જાગૃત કરવાના, જણાવવાનું અને તંત્રની આંખ ખોલવાનું. અત્યારે રાતનો સમય થઈ ગયો છે એટલે આજે તો તંત્ર કોઈ મળશે નહીં, પણ કાલે તંત્રની ઓફિસમાં જઈને આ જ મેટર ઉપર તંત્રને આંખ ખોલવાનું કામ કરવાનું છે. જો આમાં ન ખુલી આંખ તંત્રની તો જનતાઓને 6500 લોકો છે એમાંથી 1000 લોકો તો સાથે આવશે ને. ધરણા પ્રદર્શન કરવા પડે તો ધરણા પ્રદર્શન, આંદોલન કરવું પડે તો આંદોલન, આ તમામ કરવાની અમે તૈયારી રાખશું. એનું કારણ છે અમારે લોકશાહી બચાવવી છે. અમારે આ દેશને, આ ગુજરાતને અને આ અમરેલી જિલ્લાને ગુલામી તરફ નથી જવા દેવું. આપ સૌને પણ નમ્ર વિનંતી છે, અમરેલી જિલ્લાની જનતાને, કે ક્યાંય પણ ખોટું થયું હોય અને એસઆઈઆરની પ્રોસેસમાં ખોટું થઈ રહ્યું હોય તો અવાજ ઉઠાવો. કદાચ તમે અવાજ ના ઉઠાવી શકતા હોય તો અમારા ધ્યાને દોરો. અમે તમારા સમસ્યા, પ્રશ્નોની વાચા બનશું. અને તમામ જિલ્લાની જનતાને નમ્ર વિનંતી કે આ એસઆઈઆરની પ્રોસેસમાં ખાસ ધ્યાન રાખે, કેમ કે તમે વિચારધારાથી અલગ પાર્ટી સાથે જોડાયેલા હશો તો પેલા લોકોને પેટનો દુખાવો થશે ને કદાચ તમારું નામ કમી પણ કરાવી શકે. એટલે ખાસ વિનંતી કે એસઆઈઆરની પ્રોસેસમાં પોતાનું નામ વેરીફાઈ કરી લો. બીએલઓ સાથે ચર્ચા કરી કે નામની નોટિસ આવી છે કે નથી આવી એ જાણી લેજો. તસદી રાખજો, કેમ કે 2002માં એસઆઈઆર થયું તો અત્યારે થયું છે તો આમાં તાગડ ધીનાથી ન થાય. આ નામ આવતા કદાચ 20 વર્ષ સુધી આપણે એસઆઈઆરની વેરીફાઈમાં રહેશે. એટલે આવનારા સમયમાં આપણા સંતાનોને કે આપણને સમસ્યા ન ઊભી થાય એટલા માટે સાથ સહકાર આપો એ વિનંતી સાથે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.